આવા રસ્તા મળે આપણા ટેક્સના પૈસાથી બનેલો આ રસ્તો છે. હાય મિત્રો, હું છું દિવ્યેશ ગામિત અને આ વિડીયોને આજે હું પબ્લિક કરું છું. ગામ રામપુરા નજીક, તાલુકો વ્યારા અને જિલ્લો તાપી. તો મિત્રો, આ વિડીયોને બનાવવાનું માત્ર એક જ હેતુ છે, ગામમાં રહેલા વ્યક્તિની થતી સમસ્યાઓ અને પરેશાનીઓ જે ગામના લોકોને સર્જાય છે તે વિડીયો વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું અને તમને લાઈવ ફોટોસ સાથે હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો મને આ વિડીયો બનાવવા માટે કોઈ પણ પક્ષે, કોઈ પણ અધ્યક્ષે, કોઈ પણ નેતાએ આપણને કોઈ પણ પૈસા આપ્યા નથી કે તમે આ વિડીયો બનાવો, તમને હું પૈસા આપીશ. જે ગામમાં થયેલી મુશ્કેલી છે, જે લોકો સર્જાય છે, જે પરેશાનીનો સામનો કરે છે, એના માટે હું આ વિડીયો બનાવું છું. આ વખતે આપણે રામપુરા ગામ ખાતે ચૂંટણીનો પણ બહિષ્કાર કર્યો હતો, જે ગામની મુશ્કેલી હતી સમસ્યાને લઈને. એના માટે પણ આપણા પાસે વિડીયો અને પ્રૂફ બધું છે. મામલાદાર પણ ત્યાં આવ્યા હતા. તે વિડીયો તો આપણે પબ્લિક નહીં કરીએ, પરંતુ આ વિડીયો થકી આપણે તમને બતાવશું અમારા ગામમાં શું શું પરેશાની છે, શું શું પ્રોબ્લેમ છે, તે તમને આ વિડીયોમાં થકી હું બતાવવાની પૂરેપૂરી લાઈવ કોશિશ કરીશ. તો ચાલો તમને હું મારા પોતાના ઘરેથી આપણને વિડીયો શરૂ કરીએ અને પહેલી આપણે મુદ્દો ઉઠાવીએ પાણીને લઈને. તો ચાલો આપણા ઘરે જઈએ અને ત્યાંથી આપણે તમને નળ બતાવીએ આપણા ઘરમાં કેટલું પાણી આવે છે અને ક્યાંથી પાણી આવે છે. ચાલો સીધા મળીએ અમારા ઘરે. તો મિત્રો, હું હાલમાં અત્યારે મારા ઘરે પહોંચી ગયો છું. અત્યારે તમને અહીંયા અમારા ઘરના નળ બતાવું. તો પછડી આ તમે જોઈ શકો છો મિત્રો, આ છે નળ. આજથી 10 થી 12 વર્ષ પહેલાં આ નળને અહીંયા સ્થાપના કરી હતી, મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાલી એક જ દિવસ આ નળમાં પાણી આવ્યું છે, તે પણ ગંદુ પાણી, તે પણ માત્ર 2 ડોલ પાણી આપવામાં આવ્યું હતું. ત્યાર પછી આ નળમાં એક પણ ટીપું પાણી આપણને મળ્યું નથી. ત્યારબાદ આ નળ આખો બંધ જ છે, એમને એમ જ છે. આપણને એક પણ પાણી અહીંયા આ નળમાં મળ્યું નથી, એટલે આપણા ગામમાં એક પણ નળની વ્યવસ્થા પાણીની નથી. તો તમને ચાલો હવે બીજું પાણીની સમસ્યાઓ બતાવીએ. તો મિત્રો, તમે અહીંયા પછડી જોઈ શકો છો, આ છે પછડી હેન્ડપંપ. આ હેન્ડપંપ આવ્યું છે સ્મશાન ભૂમિ પર. તો તમે અહીંયા જોઈ શકો છો, કેટલી બે શરમની વાત છે કે ગામના અમુક લોકો અહીંયા સ્મશાન ભૂમિ પર અહીંયા પાણી ભરવા આવવું પડે છે. આ કેટલો નાઇન્સાફી છે અને કેટલો ભ્રષ્ટાચારી છે, તમે જોઈ શકો છો. આ છે હેન્ડપંપ, જોઈ શકો છો. અહીંયા હજુ પણ લોકો સવારમાં પોતાનું વસ્તુ લઈને બાઇક પર અહીંયા પાણી ભરવા આવે છે. તો આ કેટલી શરમજનક વાત છે. ને તમે વિચારી શકો છો કે ગામમાં પાણીની આટલી બધી તંગી પડે છે અને કેટલી સમસ્યાઓ છે, એ તો તમે વિડીયોમાં જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આગળ જઈએ અને બીજી પાણીની તમને સમસ્યા બતાવીએ. તમને પાણીની બીજી સમસ્યાઓ બતાવું તો પછડી કબરો છે, અહીંયા તમે જોઈ શકો છો. ઠીક છે, અહીંયા પણ આ નળ વગેરે મૂકવામાં આવ્યું છે. કેટલા વર્ષોના વર્ષો વીતી ગયા, અહીંયા પણ એક ટીપું પાણી આપવામાં આવ્યું નથી. તો જોઈ શકો છો કેટલું ભ્રષ્ટાચારી વધી ગયું છે. ઠીક છે, તો મિત્રો, તમને અહીંયા હવે તળાવની પણ હાલત બતાવી, કઈ સ્થિતિમાં અહીંયા તળાવ છે. તો ચાલો. તો મિત્રો, તમે જોઈ શકો છો, ઉનાળો જેમ સ્ટાર્ટ થયો છે તેમ તળાવનું પાણી પણ પૂરું સુકાઈ ગયું છે. અને જોઈ શકો છો આ ટાઈપનું, આ તો થોડું ઘણું પાણી બચ્યું છે, આ એકદમ ગંદુ પાણી છે. તો તમે આ જોઈ શકો છો, આ ટાઈપનું છે. અહીંયા પાણી પણ વધારે સ્ટોર થતું નથી. તો મિત્રો, હાલમાં આપણા ગામની અંદરમાં પાણીની કંઈ પણ વ્યવસ્થા, કંઈ પણ સુવિધાઓ કરવામાં આવી નથી. એમ જોવા જઈએ આપણે બીજા અન્ય કંઈ ગામોમાં જોવા જઈએ આપણા ગામની આજુબાજુમાં, તો એ ગામડાની અંદરમાં એક ઘરની અગાડી અને પછાડી બંને જગ્યાએ પર 2 નળ મૂકવામાં આવ્યા છે. અને બંને નળમાં પાણી પણ આવે છે, એ પણ 24 કલાક પાણી આવે છે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ પાણી આવે છે. મિત્રો, તો આવા તાપમાં આપણે હેન્ડપંપ પર પાણી ભરવા જવું એ કેટલી અઘરી વાત છે, અને દૂર ભરવું જવું એ પણ કેટલી અઘરી વાત છે. જે કંઈ મહિલાઓ હોય છે એ પોતાના છોકરાઓને રડાવતા પણ હેન્ડપંપ પર પાણી ભરવા જાય છે. એ કેટલી દુઃખની વાત કહેવાય કે આપણા ગામમાં પાણીની સરખી વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. અને આવા તાપમાં ગઢા લોકો, ડાયા લોકો પણ લાકડી લઈને પણ આવા તાપમાં પાણી ભરવા જાય છે. આવા તાપમાં મુશ્કેલી સાથે પાણી ભરવા જવાનું એ કંઈ સામાન્ય વાત નથી. અત્યારે જે બોરો આવે છે ને, સરકારી બોરો, એ પણ અમુક લોકો પોતાના વાડામાં મુકાવે છે કે તો પોતાના ઘરમાં મુકાવે છે. એ આપણને જાણ્યું છે ને આપણને જોયું છે, એટલે આજ પછી આવું ના કરતા. દરેકને તમે પાણી આપવાની કોશિશ કરો. જે કંઈ તકલીફ છે, જેને પાણીની સમસ્યા છે, જે ફળિયામાં સમસ્યા છે, તેને તમે દૂર કરો. હવે સમસ્યા નંબર 2, આપણા ગામના ખરાબ રસ્તાઓ આપણને જોઈએ અને તમને વિડીયો થકી પણ બતાવીએ. તો મિત્રો, આ છે આપણા ગામની રસ્તાની હાલત. આ જોઈ શકો છો, આ છે આપણા ગામની રસ્તાની હાલત. આ રસ્તા મળે છે, આપણે ટેક્સ ભરીએ છીએ ને, તો આપણને આવા રસ્તા મળે ટેક્સ ભરીએ એટલે. જે આપણે ટેક્સ ભરીએ એટલે
આવા રસ્તા મળે આપણા ટેક્સના પૈસાથી બનેલો આ રસ્તો છે. તો આ ટેક્સ ભરવાનો આ આપણને ફાયદો થાય છે. જોઈ શકો છો આ છે આપણા ટેક્સના પૈસાનો બનેલો રસ્તો. આ આખી રસ્તાની હાલત જોઈ શકો છો. તો મિત્રો મારા પછાડી તમે આ રસ્તો જોઈ શકો છો. આ રસ્તો જાય છે રામપુરાથી રહીને કાટીસ્કવા સુધીનો આ રસ્તો છે. તો તમને આની હાલત પર એકવાર મિત્રો તમે આ રસ્તાની હાલત તમે એકવાર જોઈ શકો છો. આ જે રસ્તો એક સાઈડથી તૂટી ગયો છે, ભાંગી ગયો છે. તમે આ જોઈ શકો છો. અહીંયા ખાડો પણ છે, આ જોઈ શકો છો. આ રસ્તાની તમે હાલત જોઈ લો, આટલી ડિફરન્સ છે. અને અડધો રસ્તો બગીચો છે અને અડધો રસ્તો આ તો એમ જ ભાંગી ગયો છે, ખરાબ થઈ ગયો છે. આ પણ રિપેર કામ અહીંયા કરવામાં આવ્યું નથી. આ રસ્તાને પૂરો બનાવવાનો પ્રયત્ન કરો ને આ રસ્તા પરથી જે ચોમાસામાં પાણી ભરાય છે આ તળાવની અંદરમાં, તો આખું પાણી આ રસ્તા પરથી જતું રહે છે. તો એના લીધે ગામવાસીઓ અને અન્ય લોકોને આવવા જવામાં તકલીફ પણ પડે છે. પાણી ભરાઈ જાય છે એના લીધે, કેમ કે આખું પાણી અહીંયાથી ઉભાઈને તો જાય છે અને ઉપરથી, એટલે લોકો અહીંયાથી જઈ શકતા નથી પાણીના વધારે ભાવથી. તો આ તમે જોઈ શકો છો. આ રસ્તાને પણ બનાવવાની ખૂબ જરૂર છે. અને અહીંયા તમને પછાડી બતાવો, અહીંયા તો રસ્તા જ વચ્ચેમાંથી ગાયબ છે. તમને અહીંયા બતાવું, ઠીક છે. તો આ જોઈ શકો છો, આ છે રસ્તો, ઠીક છે. આ તમે જોઈ શકો છો, આ છે રસ્તો. અહીંથી રસ્તો જ ગાયબ છે. આ તમે જોઈ શકો છો, પેલી સાઈડે રસ્તો છે અને એક રસ્તો આ સાઈડે છે. આ તમે જોઈ શકો છો, આ રસ્તો જ ગાયબ છે વચ્ચેમાંથી. આ જોઈ શકો છો. તો આ ફળિયામાંનો રસ્તો છે. તો અહીંયા પણ આ રસ્તાને બનાવવાનો અને રિપેર કામ કરવાની અહીંયા પણ ખૂબ જરૂર છે. આ જોઈ શકો છો. તો આ ફળિયામાંનો રસ્તો છે. તો અહીંયા પણ આ રસ્તાને બનાવવાનો અને રિપેર કામ કરવાની અહીંયા પણ ખૂબ જરૂર છે. તો આ ટાઈપની અમને અહીંયા સમસ્યાઓ છે. તો તમને પહેલાં રસ્તા બતાવી છે, પાણી ભરાઈ જાય છે. તો બીજા રસ્તા અમારા આ રસ્તો છે, તો આ તો વચ્ચેમાંથી તૂટી ગયો છે, એટલે અમને બીજા ગામમાંથી ફરીને આખું જવું પડે છે. તેને લીધે આ રસ્તાને પણ બનાવવાનું કામ કરવું પડે. આ જોઈ શકો છો. અને આ છે તળાવ. રસ્તાની ખરાબ હાલત સાથે આહિર સમાજ દ્વારા અહીંયા ફેલાવેલી ગંદકી તમને અહીંયા બતાવું. હા તમે જોઈ શકો છો ગંદકી અહીંયાની. રસ્તાની સાઈડ પર આ ટાઈપની અહીંયા ગંદકી તમને જોવા મળશે. અને આ ટાઈપના અહીંયા રસ્તો પણ આગળ આ આહિર સમાજ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો આ કેવી ગંદકી છે. એ ગંદકી તમે જોઈ શકો છો મિત્રો. આ જે ખેતરો છે પછાડી એ ગામજનોનો છે, ગામ લોકોનો છે. અહીંયા ગંદકી બધી જાય છે અને નુકસાની પણ એ લોકોને ઉઠાવવા પડે છે. એના માટે પણ કંઈ અવાજ ઉઠાવતો નથી. અને આગળ તમને ખરાબ રસ્તાઓ પણ બતાવીએ. તો તમે અહીંયા પછાડી જોઈ શકો છો કઈ રીતના રસ્તાને અહીંયા સાંકડા કરી દેવામાં આવ્યા છે. તો જોઈ શકો છો આ ટાઈપના અહીંયા રસ્તાની હાલત છે. અને આગળ જઈને તમને બતાવીએ, અહીંયા તો બે વાહન નીકળવાની પણ ખૂબ મુશ્કેલી છે. તમે જોઈ શકો છો આ ટ્રક પણ સરખીના નીકળી નહીં શકતો. આ સાઈડથી આ બે ગાડી પણ અહીંયાથી વાહન વગેરે નીકળી શકતા નથી. તો આગળ રસ્તા પણ સંકળાઈ ગયેલો છે. તો મિત્રો આ છે રામપુરા ગામનો મેઇન રસ્તો. તો આ રસ્તો જોઈ શકો છો. આહિર સમાજ દ્વારા અહીંયા વસવાટ કરે છે એ લોકો. તો આ રસ્તાને સાંકડો કરી દેવામાં આવ્યો છે બંને સાઈડેથી. માંડ બે વાહન પણ અહીંયાથી પસરી શકતા નથી. તો બીજી જગ્યા પર આ જોઈ શકો છો તમે, આ જે ગંદકી છે એ છે પ્લાસ્ટિકવાળાની. તમારા રોડની સાઈડ પર રસ્તાની વચ્ચેમાં જોઈ શકો છો કેટલી ગંદકી અહીંયા આ લોકોએ કરી મૂકી છે. આ લોકોએ સાફ સફાઈમાં પણ થોડુંક ધ્યાન નથી આપ્યું. આના લીધે કચરો ફેલાય છે અને આના લીધે રોગચાળો પણ ફાટે છે. તો જોઈ શકો છો કેવી રીતના રસ્તાને પણ અહીંયા સાંકડો કરી દેવામાં આવ્યા છે બંને સાઈડે કચરાના ઢગલા કરીને. કેટલા કચરો અહીંયા તમને જોઈ શકો છો અને કેટલા ઢગલાઓ તમને અહીંયા દેખાય છે. એના વગર રોગચાળા પણ ફાટે છે. તો એનો પણ કોઈ અહીંયા ધ્યાન લેવાવાળું નથી. આ આખો રસ્તો તમે રામપુરાનો આખો એક જ રસ્તો છે. આખો રસ્તો તમે જોઈ શકો છો. આ ચોમાસામાં આટલો ખરાબ રસ્તો થઈ જાય છે ને, આ રસ્તા પર તમે ગાડી પણ ચલાવી નહીં શકો. આટલો ખરાબ રસ્તો એની હાલત રહે છે. આ રસ્તાને આખો બનાવવાની જરૂર છે. તો તમે આખો રસ્તો તમે બતાવું એવા ખાડા છે, જેટલે ચંદ્રમાં પર ખાડા નહીં હોય ને આટલા રસ્તા પર ખાડા પડેલા છે. અને આ જે રસ્તામાં જે ફેક્ટરીમાં આપણા ગામની અંદરમાં જે ગંદકી થાય છે ને એને પણ સાફ કરવાની જિમ્મેદારી તમારી છે. એટલે આને પણ સાફ કરાવવાનું તમે ભૂલશો નહીં. કેમ કે જે ફેક્ટરીઓ બધી લાગેલી છે આ પ્લાસ્ટિકની અને ગમે અન્ય કંઈ પણ આ રસ્તામાં એની પણ ગંદકી થાય છે અને કેમિકલ વગેરે લોકોના ખેતરમાં પણ જાય છે. તે નુકસાની કરે છે અને ખરાબ પાક થાય છે. એના લીધે સાફ કરાવો, થોડુંક ધ્યાન આપો, રસ્તા પર ધ્યાન આપો અને ફેક્ટરી પર થોડુંક ધ્યાન આપો. એ આટલું કામગીરી કરો.
તો મિત્રો તમે જોયું આ હાલત છે આપણા ગામના રસ્તાની, જે રસ્તામાં ખાડા પડેલા છે, એ રસ્તા સારા નથી. કોઈ ઇમરજન્સીમાં હોસ્પિટલ પર લઈ જવાનું હોય તો એ માણસને કઈ રીતે હોસ્પિટલ લઈ જવાનું આવા ખાડા ખબચાળા રસ્તામાં? એક તો મુશ્કેલી ક્યારે પડે છે વધારે? ચોમાસાના ટાઈમ પર વધારે મુશ્કેલી પડે છે. રસ્તા બનાવે 1 વર્ષની થાય, 2-3 માસની અંદરમાં જ પતી જાય છે રસ્તાઓ. કેવા રસ્તાઓ બનાવો છો? જનતાના ટેક્સના પૈસાથી રસ્તા બને છે કે તમારા ખિસ્સામાંથી કાઢીને નથી રસ્તા બનાવવામાં આવે. જનતા પૈસા ભરે છે, ટેક્સ. નવી ગાડી લે છે ત્યારે પણ ટેક્સ ભરે છે, રોડ ટેક્સ. એથી રસ્તા બને છે. જે વાહનો ચાલે છે તે એ લોકો ટેક્સ ભરે છે, ને તેના ટેક્સનો અમને આવો રસ્તા મળે છે ટેક્સ ભરીએ એનો. સુધાર લાવો રસ્તામાં. રસ્તા આખા બનાવવાની જરૂર છે આખા ગામની અંદરમાં. એકેય રસ્તા એવો બતાવી દો કે સારો રસ્તો હોય. બધા રસ્તા ખોદાયેલા છે, બધા રસ્તામાં ખાડા પડેલા છે. જેટલા ચંદ્રમાં પર ખાડા નહીં હોય ને એટલા આપણા ગામના રસ્તા પર ખાડા પડેલા છે. એટલે આખા રસ્તા બનાવવાની જિમ્મેદારી તમારી છે. આખા રસ્તા તમારે બનાવવું પડશે. તો મિત્રો અત્યારે આપણે વાત કરીએ બીજી સમસ્યાની, જેમ કે અર્થવ્યવસ્થા. આપણા ગામમાં શું શું સેવા કરવામાં આવી છે, શું શું આપણને મળ્યું છે, આપણા ગામમાં શું શું સહાય મળી છે, તેના વિશે આપણે વાત કરીએ. તો આપણા ગામમાં નથી ડેરી, નથી આપણા ગામમાં બાલ મંદિર, કે નથી આપણા ગામમાં આરોગ્ય કેન્દ્ર. લોકો દૂર દૂરથી અને બીજા ગામે જાય છે આરોગ્ય કેન્દ્રમાં. ચાપાવડી જાય છે, વ્યારા જાય છે, કોઈ બીજા અન્ય ગામમાં જાય છે. નથી આપણા ગામમાં ડેરી. ચીખાવાળા દૂધ ભરવા જાય છે, વ્યારા દૂધ ભરવા જાય છે, કોઈ હિન્દુ ગામમાં દૂધ ભરવા જાય છે, કોઈ બેડકુવા ગામમાં દૂધ ભરવા જાય છે, પણ પોતાના ગામમાં એક ડેરી પણ નથી બનાવી શક્યા. આટલી તો ભ્રષ્ટાચારી છે આપણા ગામની અંદરમાં. અને બાલ મંદિર તો આપણા ગામમાં એક પણ નથી. જે બાલ મંદિર છે બનાવવા, જે બાલ મંદિર હતું આ જોઈ શકો છો તમે વિડીયોમાં, આ જગ્યા પર આપણા ગામનું બાલ મંદિર હતું, એને તોડી નાખવામાં આવ્યું છે. ને એક એવો વાદો કરવામાં આવ્યો હતો કે આ જગ્યા પર બાલ મંદિર પાછું બનાવવામાં આવશે, પણ એની ગેરંટી નથી કયા વર્ષે બનશે, તો કયા જન્મમાં પણ એ બાલ મંદિર ત્યાં બનશે. તો નાના જે ભૂલકાઓ છે બાલ મંદિરમાં જાય છે, એ લોકો સ્કૂલની અંદરમાં બાલ મંદિરના રૂપે ત્યાં સ્ટડી કરે છે. એ ભ્રષ્ટાચારી આપણા ગામમાં થઈ રહી છે. આપણને આટલી બધી તકલીફો, આપણા ગામમાં આટલી બધી તકલીફો છે, પણ આપણી વાત કોઈ સમજવાવાળું નથી. અત્યારે બીજી સમસ્યાની વાત કરીએ, જે છે બેરોજગારી. જી મિત્રો, આપણા ગામમાં આટલી બધી બેરોજગારી છે જે કે અન્ય ગામમાં તમને જોવા નહીં મળશે. જે કંઈ સરકારી કામ મળે છે દોસ્તો, જે કંઈ સરકારી કામ હોય છે તે ગામની અંદરમાં રોજગારના રીતે પૂરું પાડવામાં આવે છે, પણ આપણા ગામમાં એ પણ રોજગારી આ વર્ષે આપણને આપવામાં આવી નથી. જેમ કે તળાવમાં કામ હોય, રસ્તા સાફ કરવાના હોય, કે પછી અન્ય કંઈ કામ હોય જે સરકારી કામ હોય છે, મહિલા માટે જે ઘરે રહે છે એના માટે જે રોજગારી બહાર પાડવામાં આવે છે તે પણ આપણને મળતી નથી, તે આપણને પૂરી પાડી શકતા નથી. તો આપણા ગામમાં એ પણ એક બેરોજગારી જ છે, જે આપણા મહિલાઓ, જે ઘરે મહિલાઓ રહે છે એના માટે પણ કોઈ રોજગાર નથી. અમુક લોકો દાણાની મિલમાં જાય છે, અમુક લોકો કશે જાય છે, પણ આપણા ગામની મહિલાઓ ઘરે જ રહે છે, કેમ કે આપણા ગામની મહિલાની અંદરમાં કોઈને કોઈ રોજગાર મળતો જ નથી. તો મિત્રો, આપણે અત્યારે લાસ્ટ સમસ્યાની વાત કરીશું, તે છે આવાસ યોજના. આના વિશે આપણે વાત કરીશું, જે તમામને એમની જરૂર પડે છે. કેમ કે અત્યારના સમયમાં દરેક ગામડાની અંદરમાં બહાર પાડવામાં આવે છે, દરેક લોકોને આવાસ યોજના મળે છે, પણ અમારા ગામની અંદરમાં મોટા ભાગના લોકોને આવાસ મળ્યું નથી. 2-3 વર્ષ થઈ ગયા પણ કોઈને આવાસ મળ્યું નથી. જે કંઈ સગા છે એમના, હવે તમે સમજી જાઓ અમે કોની વાત કરું છે, જે કંઈ એમના સગા છે તેમાં લોકોને આવાસ યોજના મળે છે. જેને એક ઘર બની ગયું છે આવાસ યોજનાની અંદરમાં, તેને પાછા ઘરો મળે છે. પાછા એ ઘરને રિપેર કરે છે, કાં તો બીજા માળા પર, કાં તો નવું ઘરને એ લોકો રિબિલ્ડ કરે છે. એટલે અમુક લોકોને જે છે ગાળા મળતા નથી. જે આવાસ યોજના મળે છે એમાંથી ઘર મળતું નથી. અત્યારે અમારું પણ કાચું ઘર છે, અમને પણ આવાસ યોજના આટલા સમયથી મળી નથી. અમે પણ અત્યારે હાલમાં નીપેલું જે કાચું ઘર હોય છે ભીતવાળું, એમાં રહીએ છીએ. ને અમારા ગામમાં 2-3, અમારા ફળિયામાં 2-3 આવા ઘર છે જે કાચા છે. એ લોકોને 2-3ની વધારે ઘર છે, પણ એ લોકોને પણ આવાસ યોજના મળી નથી. જેને મળે છે અમુક જેના રિશ્તેદાર હોય છે, તમને વાત કરું, એમને નામ નહીં લઉં હું અત્યારે અહીંયા, પણ જે છે અપાવે છે, ઠીક છે, એના જે રિશ્તેદાર છે, એનું કુટુંબ છે, એના ફળ્યું છે ને, તેની અંદરમાં જ એ ઘર બધા વેચાઈ જાય છે અને એમને જ એ પૂરું પાડે છે. ગામ સુધી એમની સમસ્યા પહોંચતી નથી, કેમ કે ગામમાં એ ફરતા જ નથી. ગામમાં કેવા રસ્તાઓ છે એ લોકોને પણ ખબર જ નથી. એ લોકો તો હવામાં ઉડે છે હેલિકોપ્ટર લઈને, એ લોકો રસ્તા પર ચાલતા નથી. એ લોકો એટલે લોકોની ગામની સમસ્યા દેખાતી નથી, એ લોકો સમસ્યાને હલ કરતા નથી. આ વિડીયો બનાવું છું, મને કોઈ પાર્ટી એક પૈસા નથી આપ્યા. હું ખુદ જઈને આ ટોટલ વિડીયો મેં શૂટ કર્યા છે એકલાએ મેં આ વિડીયોને અપલોડ કર્યા છે. મતલબ કોઈના ડર વગર મેં આ વિડીયોને અપલોડ કર્યું છે મારી પોતાની જિમ્મેદારી પર, કેમ કે મેં સચ્ચાઈ બતાવી છે. કેમ કે સચ્ચાઈની સાથે હું ચાલું છું, એટલે હું કોઈનાથી બીતો નથી. મને કોઈ પણ આ વિડીયોને ડિલીટ કરવાની ધમકી આપશો નહીં, ગમે તે ગામના હશે, કેમ કે હું સચ્ચાઈ બતાવું છું, સચ્ચાઈની સાથે હું ચાલી રહ્યો છું.
તો તમારો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વિડીયોને જોવા માટે. આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ ને તમામ મિત્રોને આપણા ગ્રુપમાં આમ તેમ આ વિડીયો શેર કરી દેજો, કેમ કે લોકો જાગૃત થાય આ વિડીયો જોઈને. અમના લોકોએ અમુક ફ્રેન્ડ લોકોએ મને ખૂબ વધારે સપોર્ટ કર્યો છે વિડીયો બનાવવા માટે અને ખૂબ એકત્રમાં બધા જોડાયા પણ છે. ચૂંટણીના પણ અમે લોકોએ બહિષ્કાર કર્યો છે, એટલે સૌ લોકો જાગૃત થઈ ગયા છે અને સપોર્ટ કરવામાં મને મારું ગામ છે ને તમે લોકો પણ સપોર્ટ કરજો અન્ય લોકો જે વિડીયો જોતા હોય, કેમ કે આપણા ગામમાં શું જોઈએ છે, આપણને વિકાસ જોઈએ છે, બરાબર ને? તેના માટે આપણે અવાજ ઉઠાવવાનું છે. જય હિન્દ, જય ભારત.